કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે છીએ બનાસકાંઠાના થરાદ મત વિસ્તારમાં. અમારી સાથે છે આ વિસ્તારની જનતા, પાર્ટીના કાર્યકર્તા અને તેના નેતા. આ વર્ષે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે આ કાર્યકર્તા, આ જનતા અને નેતાનો મૂળ જાણીશું. તે પહેલાં જોઈએ આ મત વિસ્તારનું રાજકીય ગણિત. 2012 સુધી વાવ અને થરાદ વિધાનસભા બેઠક તરીકે ઓળખાતી આ બેઠક નવા સીમાંકનમાં વિભાજિત થઈ સ્વતંત્ર બેઠક બની, જેમાં થરાદ તાલુકાનો સમાવેશ થાય છે. બેઠકના મત વિસ્તારમાં મોટા ભાગનો ગ્રામ્ય વિસ્તાર છે. શું છે સ્થાનિક મુદ્દાઓ? ખેતી અને પશુપાલન આધારિત આ વિસ્તારમાં સિંચાઈના પાણીનો અભાવ હોવાની ફરિયાદ છે. સાથે જ વારંવાર કેનાલો તૂટી જવાની સમસ્યા વ્યાપક છે. વિસ્તારમાં એક પણ ઉદ્યોગ ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ છે. આરોગ્ય કેન્દ્રો અને શાળા કોલેજોમાં સ્ટાફની અછતનો વિપક્ષનો આરોપ છે. છેલ્લા 5 વર્ષમાં કયા કામ થયા? ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલનો દાવો છે કે વિસ્તારમાં સિંચાઈ, શિક્ષણ અને રસ્તા માટે તેમણે અનેક કામો કર્યા છે. જોકે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે કોઈ કામ કર્યા નથી. છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? બેઠકનો મત વિસ્તાર અગાઉ વાવ સાથે જોડાયેલો હતો, જ્યાં 2007માં પરબતભાઈ ધારાસભ્ય હતા. 2012માં થયેલ સીમાંકન વખતે આ બેઠક અલગ બની. આથી અત્યાર સુધીમાં અહીં માત્ર એક જ ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના માવજી પટેલને 3000 જેટલી નજીવી સરસાઈથી હાર આપી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંના 2 લાખ મતદારોનું મૂડ નક્કી કરશે ખરેખર બાજી કોણ મારશે. આ ચર્ચામાં અમારી સાથે જોડાયેલા છે રાજ્ય સરકાર વતી પ્રતિનિધિ કરતા અને મત વિસ્તારના ધારાસભ્ય પરબતભાઈ પટેલ. સાથે છે પ્રમુખ તાલુકા ભાજપ થરાદના રૂપસિંહભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ ભાજપના દારાભાઈ માળી, મહામંત્રી થરાદ તાલુકા ભાજપના મેવાભાઈ ખટાણા. સાથે છે કોર્પોરેટર નગરપાલિકા થરાદના અજયભાઈ ઓઝા. તો કોંગ્રેસમાંથી છે કોંગ્રેસ સમિતિ થરાદના પ્રમુખ આંબાભાઈ સોલંકી છે, પૂર્વ ધારાસભ્ય થરાદ કોંગ્રેસના માવજીભાઈ પટેલ છે, જિલ્લા પ્રવક્તા કોંગ્રેસના સરદારસિંહ વાઘેલા છે, પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ માગીલાલભાઈ માળવી છે અને સાથે આઈટી સેલ પ્રમુખ થરાદના પ્રવીણભાઈ વેણ છે. ખાસ કરીને જ્યારે ચર્ચાની શરૂઆત થાય 2017 આવી રહી છે, બંને પાર્ટીઓ પ્રજાની વચ્ચે જઈ રહી છે, તો સૌથી પહેલો સવાલ મારો પરબતભાઈને રહેશે. પરબતભાઈ, 2017 ફરી પાછી પ્રજાની વચ્ચે કયા મુદ્દા સાથે જશો? કેવો મુદ્દો છે જે થરાદ માટે? વિકાસને મુદ્દે સર્વપ્રથમ જે શિક્ષણનું કામ, જો શિક્ષણ હોય તો જ વિકાસ થાય, કોઈ સમાજ, કોઈ વ્યક્તિ કે રાજ્યનો. ત્યારે શિક્ષણમાં ભૂતકાળમાં મિત્રો આખા જિલ્લામાં 4 સરકારી માધ્યમિક શાળાઓ હતી. એની જગ્યાએ એકલા થરાદની અંદર 21 સરકારી માધ્યમિક શાળાઓ આજની તારીખમાં ગ્રાન્ટીન એડ નહીં. મારા મિત્રો કહે છે કે ફલાણીથી પણ ગ્રાન્ટીન એડ હતી. એક પણ સરકારી માધ્યમિક શાળા થરાદ તાલુકામાં આઝાદીના 50 વર્ષ સુધી નથી. થરાદ ખાતે આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, એગ્રીકલ્ચર, આઈટીઆઈ બધા જ પ્રકારની કોલેજો. અને મિત્રો આર્ટ્સ અને કોમર્સ કોલેજ મારી સેલ્ફ ફાઇનાન્સ ચાલતી હતી, મારા ટ્રસ્ટ સંચાલિત, વ્યક્તિગત નહીં. જે મિત્રો ક્રમશઃ બંધ કરીને સરકારે મને સરકારી કોલેજ આપી, જે કોલેજ 10 કરોડના ખર્ચે અહીં તૈયાર મિત્રો થઈ. એનાથી આગળ વધીને જ્યારે વીજળીનું કામ, અત્યારે મિત્રો તમે 3 મુદ્દા જે કીધા, આમાં મિત્રો આ વિસ્તારની અત્યારે પ્રજાજનોની માંગણી માત્ર સિંચાઈ માટેનું પાણી અને રસ્તાઓ. પ્રજા ગામડામાં જવું ત્યારે આ 2 વસ્તુ માગે છે. રોજગારી તો મોટા ભાગે નર્મદા આવી એટલે ઇલેક્ટ્રિકની વધી, પણ મારા ભણેલા ગણેલા વર્ગ માટે ક્યાંય મિત્રો એમ કહીએ તો માત્ર સિંચાઈ, રસ્તા અને રોજગારી, આ 3. હું આપની પાસે આવું. હું આપની પાસે સિંચાઈ, રોજગારી અને ખાસ કરીને તેમના રસ્તા, તેમનો મુદ્દો છે. હું આપની પાસે આવીશ. 2017માં કોંગ્રેસનો મુદ્દો પ્રજાની વચ્ચે કયા રીતના? બીજેપી પાસે અત્યારે કોઈ મુદ્દો બચ્યો નથી, કોઈ વિકાસ કર્યો નથી, માત્ર વાતો કરી છે અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. અત્યારે થરાદની સિવિલ હોસ્પિટલ જોઈ લો, જેને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યાને 2 વર્ષ થવા આવ્યા છે, છતાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નથી. 50% મેકમની ઘટ છે. અને CHC PHCઓમાં પેલા હોમિયોપેથિક ડૉક્ટરો સારવાર આપે છે કે જેમને કંઈ ખબર પડતી નથી, જેને ઊંટ વૈદ કહી શકાય. અહીંયા તો કોઈ પેલો ફિઝિશિયન કે MBBS ડૉક્ટર મળતો નથી. એટલે હવે અહીંયા પાસે મુદ્દો કોઈ બચ્યો નથી. એટલે ગાયો અને રામ મંદિર લઈને આવશે, એમના સિવાય એમની પાસે કોઈ મુદ્દો નથી. તેમની પાસે મુદ્દો નથી. મારો સવાલ આપને હશે. નવસર્જન ગુજરાત કોંગ્રેસ આવે છે એનું સ્લોગન, 22 વર્ષ
કોંગ્રેસ સત્તાની બહાર રહી, શું એવો કયો મુદ્દો છે જે કોંગ્રેસને પ્રજાની સાથે જોડશે આ વખતે? ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ સામે જે આક્ષેપો કરીને લોકોને જે ગુંગરાવ્યા હતા અને વાયદા આપ્યા હતા, આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા. આ સમગ્ર પ્રજા એમ માનતી હતી, હકીકત બેઠી હતી અને આદરણીય પરબતભાઈ સાહેબના માર્કેટમાંની સભા હતી ત્યારે એમણે એમ કીધું કે નર્મદાનું તો શું પણ તમને સિંધનું પાણી લાવી આપીશ. એને બદલે આજે સિંધના પાણીને બદલે લોકો પાણી વગર વલખો મારે છે. એટલે સિંચાઈના પાણી માટેની મારી લડાઈ રહેશે. અહીં સુજલામ સુફલામ નહીં પણ સિંચાઈ માટેના રૂપાંતર કરીને જે કચ્છમાં સૌરાષ્ટ્રમાં લિફ્ટ ઇરિગેશનની વ્યવસ્થા કરવામાં આવી છે એ કરીને પણ સમગ્ર થરાદ તાલુકાને સિંચાઈની પાણીની પૂરી સુવિધા પૂરી પાડીશું. એની સાથે સાથે આજે જે પીએસસી હોય કે સીએસસી હોય, આરોગ્યની દ્રષ્ટિએ પ્રજા ભારે દુઃખી છે અને જેના કારણે દિન પ્રતિદિન થરાદની અંદર કે ગામડાની અંદર ખાનગી દવાખાના ખોલાઈ રહ્યા છે. ત્યારે અમે પૂરેપૂરો સ્ટાફ મૂકીને એની વ્યવસ્થા કરીને લોકોને આરોગ્યની સેવાની પૂરેપૂરી વ્યવસ્થા કરીશું. મારા થરાદ તાલુકામાં એક સિવિલ હોસ્પિટલ અહીંયા થરાદ ખાતે હતી. પરબતભાઈ આરોગ્ય મંત્રી હતા ત્યારે એમને રા અને પિલુડા સીએચસી બનાવી અને નારોલી, ભાચર, ખોડા, લવાણા કળશ અને બોરડું અને જેતડા એવા નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આઝાદી પછી જો ગ્રામ્ય વિસ્તારોમાં તો આપ્યા હોય તો આ પરબતભાઈની દેન છે. બાકી વાતોના બંડલ અને એક પણ દવાખાનો એવો નથી કે મારે એવો એક પણ દવાખાનો નથી કે એમાં એમબીબીએસ ડૉક્ટર ન હોય. અને બીજું શિક્ષણવાળી વાત કરીને શિક્ષણમાં આ પરબતભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં પછાત અને છેવાડાના વિસ્તારમાં 21 સરકારી હાઈસ્કૂલો આપીએ જે 1.5 કરોડના ખર્ચે ઇમારતો તૈયાર થઈ રહી છે. થરાદ વાવ એટલે કોંગ્રેસનો ગઢ ગણાય. પહેલાં એવું હતું કે થરાદ વાવમાં કોંગ્રેસ સિવાય આવે જ નહીં, પણ છેલ્લા 15 વર્ષથી બીજેપીને સ્વીકારી છે પબ્લિક જે બારે સ્થળાંતર કરતી હતી. નહેર આવ્યા પછી અહીં લોકોને માણસો નથી મળતા, જમીનો એમને પડી રહે છે. એટલે રોજગારી, શિક્ષણ ક્ષેત્રે અહીં એક જ સ્કૂલ હતી, આજે 25 સ્કૂલો છે. ને દવાખાનાની વાત કરીએ તો એક માધુ સાહેબ હતા, એની જગ્યાએ અત્યારે એટલી હોસ્પિટલો છે કે જ્યાં જો અહીંયા હોસ્પિટલ છે. મૂળ બીજેપીએ શિક્ષણ વધાર્યું. એટલે પ્રાઇવેટ હોય કે ગમે એ મેડિકલ ઓફિસર હોય, લોકોને મળી રહેશે રાહત. થરાદ ગામના 135 ગામ છે. ખાલી 36 ગામમાં નર્મદા કમાન્ડ એરિયા છે, 6 ગામ બિન પિયત છે અને આજે પણ પાણી માટે વલખા મારે છે. અને પરબતભાઈ સાહેબે મેસરામાં એવું બોલ્યું કે ઉત્તર વિભાગમાં પાણી નહીં મળે. સાહેબ, આવો ભેદભાવ અમારા સાહેબશ્રી કરતા હોય તો અમારા આશા કોના પાસે રાખવાની? અત્યારે સુજલામ સુફલામ રાહ સુધી આવેલી છે અને 1100 કરોડનો કેગમાં પણ ભ્રષ્ટાચાર બોલતો હતો. એ ભ્રષ્ટાચારના હિસાબે અને અમુક લોકોની આડોડાઈના કારણે 25 કિલોમીટર અત્યારે રોકાયેલી પડી છે. એમાં પણ પાણી પણ આવતું નથી. અને અત્યારે સાહેબશ્રી પણ સવારમાં વાત કરતા હતા કે એને નેનાવા લઈ જવાની છે. નેનાવા થરાદ તાલુકામાં આવે છે, અમારા ધાનેરા તાલુકામાં આવે છે. અમારા થરાદના ભોગે થરાદના ધારાસભ્ય હોવા છતાં થરાદની કોઈ દરકાર લેતા નથી. અમારી એવી માગણી છે કે આ નર્મદા સુજલામ સુફલામનું પાણી કાયમી ધોરણે રહે અને આ થરાદ તાલુકાના તમામ ગામડા સુધી, રાજસ્થાન બોર્ડર સુધી લંબાવે તો એનો કંઈક લાભ મળી શકે. બાકી છેલ્લા 20 વર્ષથી વલખા માર્યા છે આ ખેડૂતને અને આ પ્રજાને કશું પણ મળ્યું નથી. અત્યારે જેટલી નર્મદાની બ્રાન્ચ કેનાલો બનાવેલી એ દરરોજ તૂટે છે. હમણાં ચારડા માઇનોર કેનાલ તૂટી ગઈ, એની પહેલાં વાવ તાલુકાની 10 થી 15 માઇનોર કેનાલો તૂટી ગઈ. એટલે ટોટલ ભ્રષ્ટાચાર કર્યો છે આમણે માઇનોર કેનાલમાં. માઇનોર કેનાલો તૂટી રહી છે તેમનું કહેવું છે. ખાસ કરીને પાણીની જે કેનાલો છે, સબ કેનાલ કહેવાય, માઇનોર કેનાલ કહેવાય, તે તૂટી રહી છે. હું આપને પૂછીશ, કેનાલો તૂટી રહી છે, પાણીની યોજના ખરી પણ કેનાલ તૂટે છે. કેનાલ તો હોય તો તૂટે, એ ટેકનિકલ ખામી દે, પણ મિત્રો જે ભ્રષ્ટાચારની કોંગ્રેસવાળા વાત એ બધી તૂટે, વાવની તૂટે. અને જે ભ્રષ્ટાચાર કર્યો ને, જે ભ્રષ્ટાચાર કરવાવાળી આખી વસ્તી જોણે છે. કની મોજી એ રાજા બધા જેલમાં પડ્યા છે. ભ્રષ્ટાચાર કોઈને હોતો જ નથી. કોંગ્રેસવાળા જે ભ્રષ્ટાચાર કરે એમને ભ્રષ્ટાચાર સિવાય કોઈ કળાતું નથી અને ભ્રષ્ટાચાર કરે એ બધા જેલમાં જ હોય છે. ભ્રષ્ટાચાર કરે છે બધા જેલમાં હોય છે. હું તમને પૂછીશ, શું મુદ્દો? રાજ્ય સરકારની યોજના શું? અહીંયા રાજ્ય સરકારે થરાદના માટે શું કામ કર્યું? રાજ્ય સરકારે થરાદના માટે જે 2008ની અંદર વર્ષોથી જે કોંગ્રેસ પીપુડી વગાડતી હતી કે અમે એનું લીટું દોર્યું છે, લીટું નહીં અને વાસ્તવિકતામાં રૂપાંતર કરી અને ખેડૂતોને નર્મદામાં પાણી આપ્યું, જેના પ્રતાપે થરાદ તાલુકાના વિસ્તાર અત્યારે ગામડે ખેડૂતો કરોડપતિ બન્યા છે. અને થરાદના માર્કેટ યાર્ડના આંકડા બોલે છે, એની જણસીની આવકો તમે જુઓ. થરાદની આવક બોલે છે કે 2008 પછીના માર્કેટ યાર્ડની તમે શેષ જુઓ અને 2008 પહેલની જુઓ. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને જ્યારે પરબતભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય બન્યા એના પછી થરાદ તાલુકાનો
વિકાસ થયો છે, સર્વત્ર વિકાસ થયો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ખેતીલક્ષી હોય, તમામે તમામ પ્રકારનો વિકાસ થયો છે. આખા થરાદ તાલુકાની અંદર કોઈ પણ ઉદ્યોગનો વિકાસ થયો નથી. જીઆઈડીસી પણ અત્યારે થરાદ તાલુકામાં નથી. હું ધારાસભ્યશ્રી માનીને ધારાસભ્યશ્રીને પૂછવા માંગુ છું કે જે શિક્ષિત બેરોજગારો છે એના માટે કયો ઉદ્યોગ તમે ખોલ્યો છે આ તાલુકામાં? મારી માંગ છે. હું આ સવાલનો જવાબ પરબતભાઈ પાસેથી જ લઈશ, કારણ કે તે રાજ્યનો અહીંયા પ્રતિનિધિત્વ કરે છે. પરબતભાઈ, સવાલ છે કે જીઆઈડીસી અને રોજગારી, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, અહીંયા શું? મિત્રો, હું પહેલું એ વાત કરું એના પહેલાં ભાઈ માંગીલાલ પાણીની વાત કરતા હતા. હું મિત્રો 85 થી 90 કોંગ્રેસમાં હતો, કોંગ્રેસનો ધારાસભ્ય હતો. સમગ્ર ઉત્તર ગુજરાત કડાણા હાઈ લેવલનું પાણી ધરોઈ અને બનાસમાં નાખવા માટે વાત કરતું હતું. હું દાવા સાથે કહું છું કે નરેન્દ્ર મોદી ના આવ્યા હોત તો આ પાણી આપો જ નહીં. કોઈ પાણી આપવાનું તો કોંગ્રેસ હોત તો લોકો પાણી માંગો જ નહીં. પાણી ભાડ્યું એટલે માંગા છે. હું માંગીલાલને કહું છું, 10 વર્ષ પહેલા મિત્રો, 10 વર્ષ પહેલા પ્રજા એમ કહેતી હતી કે પાણી આવે નહીં. જેણે આઝાદીના આટલા વર્ષોમાં કશું કર્યું નથી, આઝાદીના 45 વર્ષ સુધી પ્રજા માટે જેણે કંઈ કર્યું નથી, 22 વર્ષથી બહાર છે એટલે હવે સત્તામાં આવવાના વલખાની વાત કરે છે. 45 વર્ષ સુધી તમે મિત્રો શું કર્યું? માવજીભાઈ પણ મારા 20 મુદ્દાના અધ્યક્ષ હતા, હું પણ કોંગ્રેસનો ધારાસભ્ય હતો. હેમાભાઈ 20 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા. મિત્રો, રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ હોય, રાજ્ય સરકાર ઈચ્છે તો થાય, ધારાસભ્ય નહીં, રાજ્યની સરકાર ઈચ્છે તો મિત્રો વિકાસ થાય. અને નરેન્દ્ર મોદી થકી આ રાજ્યનો વિકાસ થયો છે. સાહેબ, કોંગ્રેસના સમયમાં આ પ્રજાને યાદ હોય તો કડી સુધી પાણી નર્મદાનું લાવ્યું હતું. છેલ્લી સરકાર ચીમનભાઈ પટેલની હતી, જેમાં 20 મુદ્દાનો અધ્યક્ષ હતો. અને તેરવાડા સુધીના કચ્છ કેનાલ સુધીનું એનું ખાતમુહૂર્ત નવીનભાઈ શાસ્ત્રીને મેં તેરવાડામાં કર્યું હતું. એ નરેન્દ્ર મોદીની વાત કરે છે, એ એમને યાદ નથી. એના પછીના સમયમાં માત્ર કડીથી આટલા સુધી પાણી લાવ્યું છે. આજે વર્ષો થઈ ગયા, માઇનોર કેનાલનું કામ નથી, ખેડૂતોને પાણી આપી શકતા નથી. પાણી કાપી નાખે, એના જે હોતા છે જેને પાણી કાઢવાના પાઇપો કાપી નાખે. ગઈ સાલ કાપી નાખી, ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. પાણી આપો તો કાપો કેમ છો તમે? પાણી આપો છો, કાપો કેમ છો? મારી સાથે અહીંયા એક મહિલા છે, હું એમને પૂછીશ. આપ કંઈ કહેવા માંગશો રાજ્ય સરકાર વિશે? આ વિશે અહીંયા 15 વર્ષ પહેલા ધારાસભ્ય માજીભાઈ પટેલ પણ ધારાસભ્ય હતા. એટલે બહેનો માટેની, મહિલાઓ માટે કોઈ પણ એમને થરા તાલુકામાં એમને યોજનાઓ નથી લાવ્યા. અને હવે ખેડૂતો પણ ભૂખે મરતા હતા, પાણી વિના તરસે મરતા હતા. એટલે ક્યાં ગયા હતા? એટલે માજીભાઈ પોતે ધારાસભ્ય પોતે ખુદ હતા. ખેડૂતો ભૂખે મરતા હતા. આપ શું કહેશો? સાહેબ, હું એ કહેવા માંગુ છું કે આ જે આ યોજના આવી એનાથી અમારે ત્યાં ઓંબા પાકે છે, કેરીઓ આવે છે, ચીકુ આવે છે, દ્રાક્ષ આવે છે, તમામ પ્રકારના અમારી પાસે ગાડીઓ, બાઇકો, અત્યારે સાહેબ અમારા ગામમાં 150 ટ્રેક્ટરો છે. એ આના પ્રતાપે છે સાહેબ, આમના પ્રતાપે છે, રાજ્ય સરકારના પ્રતાપે છે, તેમનું કેવું છે. મારી સાથે બીજા પણ છે. હું પછી કોંગ્રેસના કાર્યકર્તા પાસે એક સાથે જઈશ. અહીંનો ખેડૂત સમૃદ્ધ છે, આપ માનો છો? આજે થરાદની અંદર નામદાર નહેરના વધામણા થયા પછી એની અંદર ખેડૂતો એટલા સમૃદ્ધ થયા છે કે એની ત્યાં ફળફળાદી અને તમામ પ્રકારના પાક અત્યારે કરોડોમાં ઉત્પાદન મેળવતા થયા છે. અને અત્યારે થરાદનું માર્કેટ છે એ ઓલ ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું માર્કેટ છે અને બહુ સમૃદ્ધ ખેડૂતો છે. વ્હીકલ પણ ધરાવતા થઈ ગયા છે અને ખેતરોમાં સારા પાકા મકાન મેળવતા થઈ ગયા છે, સારું ઉત્પાદન લેતા થઈ ગયા છે, બહુ સમૃદ્ધ બન્યા છે. ઘણા સમૃદ્ધ બન્યા છે. તેમનું કેવું છે કે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે, અહીંનો ખેડૂત પૈસા કમાઈ રહ્યો છે. આપ શું કહેશો? હવે ખેડૂતોની જો વાત કરવા જાવ તો આજ તો ખેડૂતોની એટલી બધી બેહાલી છે કે આ ખડોલ કરીને ગામ છે અને 7 ગામમાં બધી પાણી પીવા મળ્યું નથી. ભલે વાત કરતા હોય વિકાસની, પણ વસ્તી વધે એટલે ઓટોમેટિક વિકાસ થાય, ભિખારી એ વધે એટલે ઘણી ભીખ માગે. મૂળ વાત આ જ છે. તેમનું કેવું છે કે પાણી નથી મળતું. આપ શું કહેશો? ખેડૂતની સાથે શું પીવાના પાણીની? હવે મારું કેવું છે કે જે સુજલામ સુફલામ જે કેનાલ બનાવી છે એ રિચાર્જ કેનાલ છે. ચોમાસાના 4 મહિના એની અંદર પાણી જીવિત રાખવાનું, તો એની અંદર પાણી આવતું નથી. અને જ્યારે નાની મોટી ચૂંટણીઓ આવે ત્યારે એની અંદર પાણી આવે, એના સિવાય પાણી રિચાર્જ કેનાલમાં પાણી આવતું નથી. મારી સાથે એક યુવા છે, તેમને હું પૂછીશ. ખાસ કરીને યુવા કહેવાય છે કે આ દેશ 60% યુવા ઉપર છે, આવનારું ભવિષ્ય ભારતનું યુવા ઉપર છે. તમે થરાદના છો, અહીંના યુવાઓ વિશે કોઈ તક,
ભણવાનું શિક્ષણનું સ્તર અને નોકરી માટે? એમાં અત્યારે જોઈએ તો કોલેજમાં પણ સ્ટાફની ઘટ છે, માધ્યમિક સ્કૂલમાં પણ સ્ટાફ પૂરતો નથી, એક સ્કૂલમાં 2 શિક્ષકો છે. બાકી આ વિકાસની વાતો તો ભાજપ ઘણી ફેંકે છે અને ફેંકવાનું છે. કઈ કોલેજ છે કે જેમાં ઘટ છે? વિનય વાણિજ્ય કોલેજમાં પણ ઘટ છે, કોમર્સ કોલેજમાં ઘટ છે. હું પણ થરાદ કોલેજમાં કરેલો છે, ત્યારે પણ 4 જ સ્ટાફ હતો. અત્યારે પણ કોઈ સ્ટાફમાં, બધા સ્ટાફમાં ઘટ છે. માધ્યમિકમાં કોલેજમાં ઘટ છે, તેમનું કેવું છે કે કોલેજમાં ઘટ છે. તમે કેવા માંગો છો? અમે થરાદ સાયન્સ કોલેજની અંદર એક શિક્ષક છે, લેબ નથી. ધારાસભ્યને રજૂઆત કરવા ગયા તો ધારાસભ્યને રજૂઆત કરવા ગયા 110 છોકરા, તો ધારાસભ્ય એવું કીધું કે અમારો વિધાનસભામાં કોઈ વાપરતો નથી. વિધાનસભામાં કહેવાનો મતલબ શું? કોઈ સાંભળતું નથી. આપને કંઈક કેવું છે? મારે એવું જ કેવું છે કે અમારે પીવાનું સિંચાઈની તો વાત અલગ છે 100 ગામોમાં, પણ પીવાનું પાણી 2200 TDS અમારે પીવાનું પાણી પીવું પડે છે, 2200 TDS સુધીનું. એટલે એ મીઠા પાણીના ખોટા વાયદા કર્યા છે, મિનરલ પાણીનો ખોટા વાયદા કર્યા. વાયદાનું એકે પણ કર્યું નથી. ડાયરેક્ટ કેનાલમાંથી આ લોકો અમને પાણી પાવે છે. 2200 TDS નું પાણી, 2200 TDS નું પાણી. હું પરબતભાઈ આપને પૂછીશ, તેમનું કેવું છે કે વાયદાઓ થાય છે, વિકાસ વાત થાય છે. મિત્રો, જ્યારે પીવાના પાણીના પ્રશ્નની વાત આવે છે, મેં પ્રથમ કીધું કે હું કોંગ્રેસમાં ધારાસભ્ય હતો, માવજીભાઈ પણ મારા ભેગા હતા. ત્યારે મિત્રો વાવ થરાદ ભેગું હતું. મારું ડીસાથી પાણી આવે, માવસરી જેવામાં મારે વીરડાના પાણી લઈને 200 માટલા રાખવા પડે. આજે મિત્રો સિંચાઈનું પાણી માંગે છે ને, હમણાં ભાઈ જે વાત કરતા હતા, મિત્રો મારો દેવપુરા અને ભાપી 2 મારા ફિલ્ટર પ્લાન્ટ છે. થરાદ નગરમાં પણ 9 કરોડના ખર્ચે અલગ મિત્રો ફિલ્ટર પ્લાન્ટ આપેલો છે. એ બંને ફિલ્ટર પ્લાન્ટો અત્યારે મિત્રો મારી પાસે સોર્સ પૂરતો છે. ક્યાંય પણ પાણી જે 2200 TDSની જે વાત છે, નર્મદાનું સીધું પાણી એટલે સીધું મારા સંપમાં જાય, ત્યાંથી ફિલ્ટર થઈને ગામડામાં જાય છે, નહીં કે 2200 TDSનું. એ તમને કહીને ફિલ્ટર, જેને ફિલ્ટર સુધી ખ્યાલ હોવો જોઈએ. વોટ ઇઝ મિનિંગ ઓફ ધ ફિલ્ટર, દેટ દે ડોન્ટ નો. ફિલ્ટર શું હોવો જોઈએ તે તેમને ખ્યાલ હોવો જોઈએ. હું મારી સાથે એક યુવા છે, તેમને પૂછ, આપને કંઈક કેવું છે? સરકાર જે મોટી મોટી વાતો કરી છે એને હું એવું કહેવા માંગુ છું, જ્યારે મારી પરિસ્થિતિથી મેં PTC કર્યું હતું અને PTC કરવામાં મારે દેવું થઈ ગયું, હજી મારે દેવું જ ચાલે છે, હજી મને નોકરી મળી નથી. સાથે સાથે જે શાળાની વાત કરે છે, અમારી ગામમાં સાબા ગામમાં ગઈ સાલ ગુણોત્સવ કાર્યક્રમમાં અમે બહિષ્કાર કર્યો હતો, લોક મારવામાં આવ્યું હતું, કારણ કે શિક્ષકોની ઘટ છે. વાતો મોટી. પછી કેનાલની વાત કરીએ, સાબા ગામના અંદર કેનાલમાં હજી અમારું લીટું દોરાનું નથી. સાબા ગામની અંદર શિક્ષકોની ઘટ છે, તેમનું કેવું છે કે કેનાલ છે, તેમાં પણ તકલીફ પડી રહી છે. મારી સાથે એક બીજા યુવા છે, હું તેમને પૂછીશ. હું આપને પૂછીશ કે આપ શું કહેવા માંગો છો? સાહેબ, પહેલું તો હું આપને એ કહેવા માંગુ છું કે ભરતસિંહ સોલંકી જે અત્યારના પ્રદેશ પ્રમુખ છે, એમને નવસર્જન ગુજરાતનું જે કહ્યું છે કે ગુજરાત આવે છે એના માટે જ્યાં વીજળી નથી મળતી ત્યાં વીજળી મળશે. ખેડૂતોની જ્યાં હત્યાઓ થઈ રહી છે, જે ખેડૂતોની સેવા કરશે કોંગ્રેસ. જ્યાં તડકો છે ત્યાં છાયો બનીને કોંગ્રેસ આવે છે, જ્યાં ભૂખ્યા છે ત્યાં ભોજન બનીને કોંગ્રેસ આવશે. જે અત્યારની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે કોંગ્રેસ આવે છે. અત્યારની જરૂરિયાત છે, તેઓ અત્યારની જરૂરિયાત છે. હું 2 સવાલ લઈશ, તેમાં પહેલો સવાલ મારો કોંગ્રેસને હશે 2017 માટે અને બીજો સવાલ મારો પરબતભાઈને હશે. પહેલો સવાલ હું આપને પૂછીશ, આપને બંનેને પૂછીશ. 17માં પાણી છે, ખેડૂતના સિંચાઈનો મુદ્દો છે, વીજળી લાઇટ છે. આપને લાગે છે કે જનતા સ્વીકારશે તો કયા મુદ્દે સ્વીકારશે કોંગ્રેસને? જનતા અત્યારે 100 ગામ અમારા બિન પિયત છે, એમાં ક્યાંક ટ્યુબવેલની સુવિધા છે, ક્યાંક નથી. એટલે 50 ગામ તો બિલકુલ બિન પિયત છે. એટલે એ મુદ્દે અમે એ લોકોને પાણી આપવાનું વચન આપશું અને 100% કરી બતાવશું. એ મુદ્દે લોકો અમને સ્વીકારશે. મારો બીજો સવાલ, આ જ સવાલ આમને છે. કોંગ્રેસનો મુદ્દો, મુખ્ય મુદ્દો, એક ટૂંકમાં જવાબ, મુખ્ય મુદ્દો. કોંગ્રેસનો મુખ્ય મુદ્દો રહેવાનો છે એક તો યુવાનોને રોજગારી. જે હજારો યુવાનો બેકાર થઈને બેઠા છે, ગ્રેજ્યુએટ થયેલા છે, PTC તે ડિગ્રી છે. આ સરકાર અત્યારે સરકારી કચેરીઓમાં કોન્ટ્રાક્ટ બેઝથી માણસોને રાખે છે, નિવૃત્ત લોકોને, પેન્શન લેતા લોકોને રાખે છે અને યુવાનો બેકાર છે. એટલે યુવાનોને બેકારી, રોજગારી બધું આપીશું. પરબતભાઈ, મારો છેલ્લો સવાલ છે આપને. આપે અનેક વાતો કરી, બધા જે યોજનાથી સામેલ આવી, પણ 2017માં જેમ તેમણે કીધું કે અમે ખેડૂતો માટે જશું, ભાજપ કોની સાથે જશે? મિત્રો, ભાજપ પ્રથમ પ્રાયોરિટી ખેડૂતોને છે, પણ સમાજમાં વસતા તમામ વર્ગો, છેવાડાનો માનવી, મારો યુવાન, આવતીકાલનું ભવિષ્ય જે છે એ એક વર્ગ માટે, નાનો વેપારી હોય, ખેડૂત હોય, યુવાન હોય કે ગરીબ, તમામ પ્રજાજનોના ભલા માટે મિત્રો નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી આ કર્યું છે. મારા મિત્ર હમણાં કહેતા હતા ચૂંટણી ઢંઢેરો જાણે અત્યારે જાહેર કરતા એવી વાત કરી કે અમે ખેડૂતોના દેવા નાબૂદ કરશું. મારે મારા મિત્રોને પૂછવું છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ચૂંટણી હતી
ત્યારે કોંગ્રેસે ચૂંટણીમાં વચન આપ્યું તો તમે આવશો તો વીજળી ખેડૂતોની વીજળી બિલ માફ કરશું. ચૂંટણા પછી મિત્રો એનો અમલ કર્યો નથી. આ મારા કોંગ્રેસના મિત્રો છે. અને જ્યારે 2009ની લોકસભાની ચૂંટણી હતી, 2009ની લોકસભાની ચૂંટણી હતી ત્યારે યુપીએની સરકારે એવું કીધું હતું કે અમે આવશો એટલે 100 દિવસમાં મોંઘવારી દૂર કરશું. કોંગ્રેસે ક્યારેય ચૂંટણી ઢંઢેરાનું પાલન કર્યું નથી. ભારતીય જનતા પાર્ટી બોલે છે એ કરે છે અને લોકોને જેનામાં વિશ્વાસ છે, જેનામાં ભરોસો છે, આજ સુધી એમણે આઝાદીના 45 વર્ષમાં કર્યું નથી. એ લોકો હવે આવીને લોકોને કરવાની વાત કરે છે, લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે. હું આપને પૂછીશ શું મુદ્દો હશે ભાજપનો? અમારે મુદ્દા માટે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે પ્રજા ખૂબ સમજદાર થઈ છે. ખેડૂતો સમૃદ્ધ અને સુખી છે. જેને ઘરે ગુવારને 1 બોરી બાજરી હતી એની જગ્યાએ હવે ટ્રેક્ટરો ઘરો ઘર પડ્યા છે. તો આ તો ખાસ કરીને થરાદની જનતાનો મૂડ. આવતીકાલે જોશું અમે અમારા સહયોગી સાથે એક નવી વિધાનસભા બેઠકનો મૂડ. દેશ વિદેશ અને પ્રદેશ માટે જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?